કાર્યક્રમ જે ઉજવવામાં આવતો નથી. ચલો મોબાઈલ પતી ગયું છે, મોબાઈલ પતી ગયો તો આવો પાછળ હિન્દુ ધર્મના જે તહેવારો છે, દિવાળી છે, બેસતું વર્ષ છે, એવા તહેવારોમાં કાંકરિયા લેક ફ્રન્ટ ઉપર શા માટે આવા આયોજનો કરવામાં આવતા નથી? દિવાળીની અંદર સમગ્ર અમદાવાદને રોશનીથી શણગારવામાં આવેલું ઉત્તર હોય, પશ્ચિમ હોય, દરેક ચોકની અંદર શણગારવામાં આવ્યું. અને 25 ડિસેમ્બર એ ભારત રત્ન અટલજીનો જન્મદિવસ જે વાત કરવામાં આવે એ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે. એના આધારે આ કાર્યક્રમ કરવામાં આવે. ઓકે, એક મિનિટ સાહેબ. કાર્યક્રમ જે હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને તત્કાલીન મુખ્યમંત્રી હતા 2008થી કાંકરિયા કાર્નિવલનું શુભારંભ કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી 15મું વર્ષ કાંકરિયા કાર્નિવલનું આયોજન 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલના દિવસે 25 ડિસેમ્બર જે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અનેક અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રજાલક્ષી વિકાસ કામોનું શરૂઆત કરવામાં આવશે. અને સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં કાંકરિયા લેક ફ્રન્ટમાં પરિસરમાં વિનામૂલ્યે નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે. એની સાથે સાથે વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1000 જેટલા બાળકો દ્વારા કેન્ડી, ચોકલેટ એક સાથે સંપૂર્ણપણે ખાઈને એનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. એની સાથે સાથે અનેક કાંકરિયામાં જે ખ્યાતિનામ કલાકારો છે એમને દ્વારા પોતાની કલાકૃતિ, કલાકારી, સંગીતકાર, ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે અનેક ભવ્યાતિ ભવ્ય રંગારમ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે લેસર શો, ડ્રોન શો અને સાઉન્ડ એન્ડ મ્યુઝિક શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અનેક પ્રકારનું એમને આનંદિત અને મનોરંજન થાય એના માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુરક્ષાની વ્યવસ્થા માટે મેડિકલ ટીમ, મેડિકલ વાહન સાથે ત્યાં ઉપસ્થિત રહેશે અને લોકોની દરેક પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એની સાથે જે 3 સ્ટેજ કરવામાં આવ્યા છે, 3 સ્ટેજ પર અનેક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સૌથી સારી વાત એ છે કે સવારના જે યોગા, ઝુંબા અને મેડિટેશનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલની ટીમ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી સ્વરૂપે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કાંકરિયા કાર્નિવલના શુભારંભની સાથે અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અંદાજિત 868 કરોડના અનેક જનલક્ષી કાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. 15મા કાંકરિયા કાર્નિવલ 2024 પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા
1000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણપણે ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. થીમ બેઝ કાર્નિવલ પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ હંગામા, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો અને ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે સાઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, ગાયત્રી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત, સંગીત તેમજ ફોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. એની સાથે સાથે કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, વૈદ્ય, ચિરાઉ મિસ્ત્રી, અમિત કુમાર સુરત બરાડિયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘ ધનુષ, સત્તિરે, અહેસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ દ્વારા રોક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડીજે ડી સાથે શહેરીજનો ડીજે નાઇટ મજા પણ માણી શકશે. આમ એક ઉત્તમ અને સુરક્ષિત કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હું દરેક શહેરીજનોને આ કાર્નિવલમાં જોડાઈ જીવનને આનંદિત કરવા અને મનોરંજિત કરવા સૌને અપીલ કરું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.